જે ખુરશી પર આપણે બેઠા છીએ, જે પાણી આપણે પીએ છીએ અને જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, આ બધું શેનું બનેલું છે? ચાલો આજે આપણી આસપાસની દુનિયાના આ સૌથી મૂળભૂત સવાલનો જવાબ શોધીએ. એક ક્ષણ માટે જરા આપણી આસપાસ નજર કરીએ. આપણા હાથમાં રહેલો ફોન, સામે પડેલું ટેબલ, કોફીનો કપ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી જ વસ્તુઓ જે દેખાવમાં કેટલી અલગ છે, એ મૂળભૂત રીતે શેમાંથી બનેલી હશે? સવાલ બહુ સીધો સાદો લાગે, પણ એનો જવાબ છે ને, એ બ્રહ્માંડના કેટલાય ઊંડા રહસ્ય ખોલી શકે છે. ખબર છે, વિજ્ઞાન આ બધી જ વસ્તુને એક જ નામથી ઓળખે છે: દ્રવ્ય, એટલે કે મેટર. સાવ સાદી ભાષામાં કહીએ તો એવી કોઈ પણ વસ્તુ જે જગ્યા રોકે અને વજન એટલે કે દળ ધરાવે. બસ આ જ છે આપણી આ તપાસનો પહેલો અને સૌથી અગત્યનો સુરાગ. તો આ આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપમાંથી પસાર થઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે આપણી આસપાસનું દ્રવ્ય છે શું. પછી એ શેનું બનેલું છે એની ઊંડી તપાસ કરીશું. એના પછી એના કણોની ખાસિયતો શું છે એ જાણીશું, દ્રવ્યની અલગ અલગ અવસ્થાઓને સમજીશું અને છેલ્લે જોઈશું કે કેવી રીતે એ જાદુઈ રીતે એક રૂપમાંથી બીજા રૂપમાં ફેરવાય છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો મોટો સવાલ. સદીઓથી છે ને, વૈજ્ઞાનિકો અને ફિલોસોફર્સ એ વાત પર દલીલ કરતા આવ્યા છે કે દ્રવ્ય શું છે. શું એ લાકડાના ટુકડા જેવું છે, જેને તમે તોડતા જ જાઓ સતત? કે પછી એ રેતીના ઢગલા જેવું છે, જે અસંખ્ય નાના નાના દાણાઓ એટલે કે કણોથી બનેલું છે? ચાલો આજે એક સાવ સિમ્પલ પ્રયોગથી આ સદીઓ જૂની ચર્ચાનો અંત લાવી દઈએ. ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. માની લો કે આપણી પાસે એક કાચના બીકરમાં બરાબર 100 ml ચોખ્ખું પાણી છે. સિમ્પલ છે, બરાબર ને? હવે શું કરવાનું છે? એમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટના એટલે કે એ જે ઘેરા જાંબલી રંગના દાણા આવે છે ને, એના ફક્ત 2 કે 3 નાના નાના સ્ફટિક નાખીએ છીએ. હવે વિચારો, આટલા અમથા દાણાથી શું ફરક પડશે? અને જુઓ તો ખરા, એ 2-3 દાણા આખા પાણીને કેવા સરસ જાંબલી રંગથી ભરી દે છે. પણ આવું થયું કઈ રીતે? આ ફક્ત અને ફક્ત ત્યારે જ શક્ય બને જો એ નાના દાણા લાખો કરોડો અતિ સૂક્ષ્મ કણોમાં તૂટી જાય અને આખા પાણીમાં ફેલાઈ જાય. તો જવાબ મળી ગયો. દ્રવ્ય સતત નથી, એ તો કણોનું બનેલું છે. ઓકે, તો હવે એ તો ખબર પડી ગઈ કે આપણી આસપાસની દરેક વસ્તુ આ નાના નાના અદૃશ્ય કણોથી બનેલી છે. પણ સવાલ એ છે કે આ કણો છે કેવા, એમની ખાસિયત શું છે? ચાલો હવે આ રહસ્યમય કણોની 3 મુખ્ય લાક્ષણિકતાઓ જાણીને એના પરથી પણ પડદો ઉઠાવીએ. તો પહેલી ખાસિયત, કણોની વચ્ચે ખાલી જગ્યા હોય છે. આનું સૌથી સારું ઉદાહરણ, એક ગ્લાસ પાણી લો, એમાં 1 ચમચી મીઠું નાખીને હલાવો. શું થશે? મીઠું ગાયબ થઈ જશે. પણ મજાની વાત એ છે કે પાણીનું લેવલ, એની સપાટી જરાય ઊંચી નહીં આવે. કેમ? કારણ કે મીઠાના કણો પાણીના કણોની વચ્ચે જે ખાલી જગ્યા હતી ને, ત્યાં ગોઠવાઈ ગયા. સિમ્પલ. હવે બીજી ખાસિયત, અને આ તો બહુ મજેદાર છે. આ કણો છે ને, એ ક્યારેય શાંતિથી બેસતા જ નથી. એ સતત હલ્યા કરે છે, ગતિમાં જ હોય છે, જાણે એમની અંદર કોઈ અનલિમિટેડ એનર્જી ભરેલી હોય. આને સમજવા માટે 2 સરસ ઉદાહરણો છે. એક તો શાંત પાણીમાં શાહીનું ખાલી એક ટીપું નાખો, એને હલાવ્યા વગર જ જુઓ, એ ધીમે ધીમે આખા પાણીમાં ફેલાઈ જશે. અથવા બીજું ઉદાહરણ, એક અગરબત્તીને સળગાવ્યા વગર જ રૂમના એક ખૂણામાં મૂકી દો, થોડીવારમાં એની સુગંધ આખા રૂમમાં આવવા લાગશે. આ બધું એટલા માટે થાય છે કારણ કે શાહી અને સુગંધના કણો સતત ગતિમાં હોય છે અને હવા કે પાણીના કણોની વચ્ચેની ખાલી જગ્યામાં ભળી જાય છે. અને હવે ત્રીજી અને છેલ્લી ખાસિયત, આ કણો એકલા આટુલા નથી ફરતા, એ એકબીજાને આકર્ષે છે. એમની વચ્ચે એક જાતનું અદૃશ્ય બળ, એક ખેંચાણ હોય છે, જે એમને એકબીજા સાથે બાંધી રાખે છે. બિલકુલ પેલા ડાન્સર્સની જેમ, જેઓ એકબીજાનો હાથ પકડીને એક સુંદર ફોર્મેશન બનાવે છે. આ જ આકર્ષણ બળ છે જે કોઈ પણ પદાર્થને એનું રૂપ આપે છે. તો હવે આપણી પાસે કણોના 3 સુપર પાવર છે. એમની વચ્ચે જગ્યા છે, એ સતત ગતિ કરે છે અને એ એકબીજાને આકર્ષે છે. અને માનો કે ના માનો, આ 3 જ નિયમો છે જે દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ પાછળનું બધું જ રહસ્ય ખોલી નાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. જો ઘન પદાર્થમાં શું હોય,
કણો એકદમ ચુસ્ત રીતે એકબીજા સાથે મજબૂતાઈથી ગોઠવાયેલા હોય છે. એમની વચ્ચેનું આકર્ષણ એટલું બધું હોય છે કે બિચારા ક્યાંય જઈ નથી શકતા, ખાલી પોતાની જગ્યા પર ધ્રુજી શકે છે, વાઇબ્રેટ થઈ શકે છે. પણ પ્રવાહીમાં અહીંયા કણોને થોડી આઝાદી મળે છે. એ હોય છે તો નજીક નજીક, પણ એકબીજા પરથી સરકી શકે છે. અને બસ આ જ કારણ છે કે પાણી વહી શકે છે. અને હવે વારો આવે છે વાયુનો. વાયુમાં તો કણો એકદમ ફ્રી હોય છે, સાવ આઝાદ. એમની વચ્ચે કોઈ ખાસ આકર્ષણ હોતું જ નથી અને એ એકબીજાથી બહુ દૂર દૂર હોય છે. એટલે જ એ બહુ જ સ્પીડમાં આડીઅવળી દિશામાં ગમે ત્યાં ભાગતા ફરે છે અને એમને જેટલી પણ જગ્યા મળે એ આખી ભરી દે છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. ઘન પદાર્થનો આકાર અને કદ બંને ફિક્સ. પ્રવાહીનું કદ ફિક્સ, પણ આકાર નહીં. જે વાસણમાં ભરો એવો આકાર લઈ લે. અને વાયુ, એમને તો કશું જ ફિક્સ નહીં, ન આકાર ન કદ. અને આ બધાની પાછળનું કારણ બસ એ જ 3 વસ્તુઓ: કણોની ગોઠવણ, એમની ગતિ અને એમની વચ્ચેનું આકર્ષણ. પણ એક મિનિટ, શું કોઈ વસ્તુ હંમેશા ઘન, પ્રવાહી કે વાયુ જ રહે છે? ના, બિલકુલ નહીં. આપણે બધાએ જોયું છે કે બરફ પીગળીને પાણી બને છે અને એ જ પાણીને ગરમ કરો તો વરાળ બની જાય છે. મતલબ કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. અને આ કેવી રીતે થાય છે એ જ છે આપણો છેલ્લો ટોપિક. તો આ બધો ખેલ કેવી રીતે ચાલે છે? આના પાછળ 2 મુખ્ય ખેલાડીઓ છે: તાપમાન અને દબાણ. સમજી લો કે આ દ્રવ્યની અવસ્થા બદલવા માટેના કંટ્રોલ નોબ્સ છે. દાખલા તરીકે, જેવું આપણે તાપમાન વધારીએ એટલે કે ગરમી આપીએ, કણોને વધારે એનર્જી મળે છે. એ વધારે જોરથી ભાગવા માંડે છે અને એકબીજાના આકર્ષણને તોડી નાખે છે. બસ આ જ રીતે બરફ પીગળીને પાણી બને છે અને પાણી ઉકળીને વરાળ. અને ગલનબિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ, એ જે જાદુઈ ટેમ્પરેચર છે જ્યાં ઘન પદાર્થના કણોને એટલી એનર્જી મળી જાય છે કે એ પોતાની ફિક્સ જગ્યા છોડીને છૂટા પડી જાય અને પ્રવાહી બની જાય. બરફ માટે આ જાદુઈ આંકડો છે 0 ડિગ્રી સેલ્સિયસ. બસ એ જ રીતે ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ, આ એ ટેમ્પરેચર છે જ્યાં પ્રવાહીના કણોને એટલી બધી તાકાત મળી જાય છે કે એ એકબીજાના બધા જ બંધન તોડીને સંપૂર્ણપણે આઝાદ થઈ જાય છે અને વાયુ બનીને ઉડી જાય છે. પાણી માટે આ ટેમ્પરેચર છે 100 ડિગ્રી સેલ્સિયસ. તો આ આખી સફરના અંતે આપણને શું જાણવા મળ્યું? એ જ કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ, જેને સ્પર્શ કરીએ છીએ કે જેનો અનુભવ કરીએ છીએ, એ બધું જ અતિ સૂક્ષ્મ, સતત ગતિ કરતા અને એકબીજાને આકર્ષતા કણોનું બનેલું છે. અને આ કણો કેવી રીતે વર્તે છે એના પરથી જ નક્કી થાય છે કે કોઈ વસ્તુ પથ્થર જેવી નક્કર હશે, પાણી જેવી વહેતી હશે કે પછી હવા જેવી અદૃશ્ય. પણ જતાં જતાં એક વિચાર કરતા જઈએ. જો આપણું શરીર અને આસપાસની દરેક વસ્તુ હકીકતમાં તો મોટાભાગે ખાલી જગ્યા છે જેમાં બસ થોડા કણો આમ તેમ ફરી રહ્યા છે, તો જ્યારે આપણે કોઈ વસ્તુને અડીએ છીએ ત્યારે શું આપણે એને ખરેખર અડીએ છીએ કે પછી આપણા હાથના કણો અને એ વસ્તુના કણો વચ્ચેના અપાકર્ષણ બળનો અનુભવ કરીએ છીએ? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?